મોર્નિંગ બધાને તો અમારા નવા વ્લોગમાં સ્વાગત છે. તો ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને અત્યારે જુઓ રાતે ઓલા વ્લોગમાં તમને કીધું હતું ગાડી લેવાની છે એટલે એક ગાડી તો લઈ લીધી છે. અત્યારે છે ને ગાડી લઈને છે ને દૂધ લેવા ગયા છે. ગાડી આયા જ પડી છે. જો આ ડોહી માઇલ આવે ને એને લીધી. લાવો પેંડા, લાવો પેંડા. અહીંયા આમ જો આમ નીકળ્યા સિલ્લા. હો નીકળ્યા સિલ્લા પાડી દીધા છે. લાવો પેંડા. પેંડા હે ને લો ગાડી લેવા ને. ના પણ દુકાન તો ખોલવા દે. દુકાન તો ખોલ નાખી. દૂધ લેવાય છે ને ગાડી લઈને જાય. બરાબર 4 વ્હીલ લઈને જાય. હો આ 2 વ્હીલ તો અહીંયા પડી છે. 4 વ્હીલ લઈને દૂધ લેવા જાય. બોલો એવા સમજો. અત્યારે દૂધ લેવા છે 4 વ્હીલ લઈને. પાછા બીજા ભાઈ છે ને ગયા છે દૂધ લેવા 4 વ્હીલ લઈને. જો એ મોઢું ધોયા વિના નથી ને 4 વ્હીલ માં ઈવડે બેસી જતા ને. આ બેને તો ખિસ્સામાં હાથ નાખીને ફોટો પડ્યો ને ઈવડે આ છે. અત્યારે મેં એને નેટમાં જોયા મેં એટલે ખબર મને પડી. હું આવડિયા લાવ્યા છે ને મસ્ત મજાની રોટલી બને છે. આપણને કઈ ખાવાનું કહેશે નહીં. જો ગાડી આવી ગઈ છે. આ ભાઈ આગળ કહેતા છે ને દૂધ લેવા ગયા. દૂધ લેવા ગયા છે ને આયા જુઓ બે હોજ ગયા છે. ઓય હું લેવા બેઠા બધાને ખબર જ પડી ગઈ. સ્ટેટસ આપણે દી નહોતું ઉગ્યું ને ચા મેં કીધું તા બધાના મોબાઈલમાં છે ને સ્ટેટસ જોઈ જોઈને સા પાણી પીવા આવી ગયા. એટલે બીજાના ઘેરે છે ગાડી લેવા ને 4 વ્હીલ એના ઘેરે આવી ગયા. જવો રબેકી લઈ લઈને જવો. હા પીવાની જ હોય ને અમારા મોટા બા જવો. હા ઈ તો કે મારે 2 રકે બી પીવી કે મારે ગાડી લેવી કા ભણ્યા ભાઈ ના. એ જો સા વેસવા આવી ગયા છે. હા હા છોકરી છે. હું આજે ઈ જ પૂછતો હતું કે છોકરી છે છોડી છે પણ અત્યારે કીધું તો હાસું હા છે ને ભાણકી છે. ગાડીઓના છે ને રાઉન્ડ મારી મારીને આવ્યા છે. સુખનો સુરજ ઉગ્યો છે. હા ભાઈ તો અત્યારે આટો હોત મારી આવ્યા થોડી તો સાઈડ મળે તગારા માથે ન ચડાવી દે. આગળ તગારું છે ને ઉપાડી લે. કેમ છે ગાડી તમને સારી કોલી બતાવી દો. ગાડી એટલે ગાડી દો 790 આપણે દી વીઘામાં કરી નાખ્યું હતું. મસ્ત મજાનું આવી ગયો ને. કિલ્લી જીજે 1 જીજે 4 હોય તો ભાવનગરનું લાગે. આ તો જીજે 1 છે તો તમને વાહેલી બતાવી દો. મસ્ત મજાની અને બ્લેક કાચ રાખેલા છે. જુઓ ફૂલે ફૂલ બ્લેક. થોડું કઈ ઘટે. ટાંગા બાંગા બધું નવું છે. મેગવિલ છે. જુઓ ડિઝાઇન વાળા તો મેગવિલ છે. હા જો રિમોટ થી બારીઓ બંધ કરે. આવડા ફિલ્મમાં આવે ને એની ઘોડે છે ને રિમોટ થી બંધ કરે. તાપ લે ને વહી જાય. દાદા હલવાના. જો હવે છોકરો આવી ગયો છે ડ્રાઈવર મોટો. પેલા તો એનો છોકરો હતો. આ છોકરાનો છોકરો ડ્રાઈવર થઈ ગયો. જુઓ હવે તો તમારે લાવી જ દેવી જોઈએ. હો આવી હા હવે તો લાવી જ દેવી જોઈએ. ક્યાં ઓય દાદાને કે હવે તો લાવી જ દેવી જોઈએ. ક્યાં કા હા તો હાલો દરવાજો દઈ દઈ. મસ્ત મજાનો ગાડી લઈને ઉપડી ગયા છે આપણે મઢે દર્શન કરવા. અમારા રાજુભાઈ ડ્રાઈવર જુઓ આમ તો રમકડું હાંકતા હોય ને એવી ફિલિંગ થાય છે. રમકડું હાલો બધા જો બેસી ગયા છે. થોડી ગાડી ઊંચી લાગે. હા ફંટી કરતા ફંટી લઈને રોડ એટલે એટલે જઈને એવી ફિલિંગ આપણને થાય. આમાં થોડી થોડી ખાલી છે ને ઊંચી રહી ને આમાં છે ને ટેપ વાગે છે મીઠુડાનું. જો ઓલા અમારા મગન દાદાની તો આવો ઢબકોડું લાવેલા છે. જો આ પેલા ઢબકોડું લાવ્યા એની કરતા છે ને આવડી આ ગાડી હાંકવાની મજા આવે. ભરતભાઈ ઘરે જો આગળ નો બર્થડે હતો તેથી કા તારો બર્થડે હતો. અમારા ઉમેશભાઈ આવી ગયા છે. ગાડી લઈને ઓલા ભાઈ આવી ગયા છે ગાડી જોવા. છે ને અહીં મેરડીમાનું મંદિર છે ને આપણે પાર્કિંગ કરી નાખી છે. એક ગાડી આયા. આ ગાડી છે ને આ ભાઈની છે. આ ભાઈની એને એમ જો હવે આ ભાઈ લઈ આવ્યા. આ ભાઈ કહે છે મારે પણ લાવવી છે. હવે એવું લાગે છે બધા એક કરતી હમણાં 1 વર્ષમાં 2 ગાડી તો લાવ્યા કા. એક ઓલા ગદા ઓલા મગન દાદાની મઢે છે ને માતાજીના દર્શન કરી લીધા છે. ઘડીક ઉભા રહી ઉષા કોટડા જવાનું આપણે નક્કી કર્યું છે. તો આ બધા આવવાનું છે ઉષા કોટડા. હાલો ઉષા કોટડા જઈ થોડીક વાર રહીને જવાનું છે. થોડીક વાર આપણે વેટ કરીએ. કોટડા જવાનું કેન્સલ કરી નાખ્યું ને અમારા ગામમાં રત્નેશ્વર મહાદેવનું મંદિર છે ને ના જઈએ છીએ અમે. ઉષા કોટડા જવાનું તો બેન તો આપણે ઈ કેડે ચડી ગયા છીએ. ડ્રાઈવર બીજા આવી ગયા છે ટસ મારવા. મેન ડ્રાઈવર છે હજી તો આ ભાઈ તો શીખાવશે. અમારા બબાદાને લઈ લીધા છે. એને એક આટો મરાઈ જાય નવી ગાડી લઈએ એટલે આપણા દાદા હોય ગમે હોય ને આપણે બેહાડીને આટો રાઉન્ડ મરવીએ. છે ને રત્નેશ્વર પૂગી ગયા છીએ ને આયા છે ને આપણે જો
રોજ જોવા મળી ગયા છે રોજ. તો આ દરિયામાં ઊભા છે ને આ છે દરિયો બીજો. હજી મંદિર છે ને એ આગળ છે. રત્નેશ્વર મહાદેવનું મંદિર છે ને આપણે પૂગી ગયા છીએ. ચાલો આપણે રત્નેશ્વર મહાદેવના દર્શન પણ કરી લઈએ. આપણે વિયેવા છીએ મંદિરની સામે. જો એડજસ્ટ થઈ ગઈ છે મસ્ત મજાની ગાડી લઈને ના આવી ગયા છે દર્શન કરવા. ગાડી જોવો, ગાડી એટલે ગાડી સુખનો સૂરજ આપણે ઉગાડી દીધો. મંદિરમાં જવાનો ગેટ છે ને આયા પાછું નીકળવાનું છે ને આયા પાછું મંદિર જ છે મહાદેવનું. જોવા શિવલિંગ છે. આમ વાત ફરક હોય ને તેવા શણગારે. અત્યારે તો કુંગારે ની કોઈ હોય નહીં, તેથી હોય. કરી લીધા છીએ ને હવે જઈએ છીએ આપણા ઘર તરફ. તો ગાડી વાળા છે ને બધા બેસી ગયા છે. તો ચાલો જઈએ આપણે ઘેરે. છે ને બધાને ઉતારીને વ્યાવ્યા છીએ ને હવે જઈએ છીએ આપણા ઘર તરફ. ઘેરે પૂગી ગયા છીએ, ગામમાં તો પૂગી ગયા છીએ. હવે આપણે ઘેર પૂગી જઈએ. ગાડી મેકી દીધી છે પાર્કિંગમાં ને પૂગી ગયા છીએ ઘેરે. પ્લેટ છે ને તો આપણે નાહી નાખ્યા છીએ ફૂલે ફૂલ. ના તડકો છો ને એટલે નાહવાની પણ બહુ મજા આવી ગઈ. હવે આમ છે ને હાશ મસ્ત લાગે. તો પહેલાં હું દુકાને જઈ આવું, છાશ લઈ આવું, માવો લઈ આવું, પછી આપણે બપોરા કરી લેવાના છે. આ છે ને હું રહેવા હતા ને એ જાગી ગયા છે. કા જાગી ગયો ને તું? એ ભાઈ જાગી ગયા છે. એ છે આપણી દુકાને થોડોક સામાન લેવાનો છે ને એટલે દુકાને જતા આવી. દુકાન ખોલી નાખી છે, થોડોક ભાગ લઈ લીધો છે. હાલો છત્ર લીધી. ઘરની વાડીનું પોપૈયું લાવી નાખ્યા હતી. હાલો આપણે પોપૈયું ખાઈએ ને. કેવડું મોટું પોપૈયું હા, ફૂલ એમ ફૂલ મોટું છે. હાલો બધાને એક એક ફાડું દેવાનું છે આપણે. એને દેવાનું, એને કઈ પોપૈયું ભાવે નહીં. ભાવે તને ભાઈનકી બેન? ભાવે? હા જોવા પોપૈયું છે ને આ પોપૈયા છે ને એમાં જ આપણે તોડ્યું છે. આપણે પોપૈયું ખાવું ને સાકું લાવવી આમ નામ રખડે એટલે આપણે વિયા જાય તો આપણે પોપૈયું ખાઈ જઈએ એમ કે લ્યો. મને આવડું અમરું પોપૈયું તો કેટલો બધો લોભ કરે. આ શું છે પાકલ? હાલો કઈ ગયો તો હેઠે ખરી ગયો તો એટલે લીધું, તોડ્યું નહીં હો. પાકલ પાકલ છે પાકલ. પાક્યું હોય ને તો જ હેઠે ખરે, નકર તો ખરે જ નહીં. એને એક એક શીર આપી દીધી છે ને આપણે આપણી શીર ખાઈ ગયા છીએ. આ બેન ને આગળ હેરમાં આવ્યું હતું કાક પોપૈયું કે પોપૈયું છે, પોપૈયાની શીર આપો. તો બધા એક એક શીર લઈ લીધી છે. આરતીબેન ને કીધું છે સુરત તારા પપ્પા આવે છે તને લેવા. હાલો ઉપડો સુરત. એને સુરત લઈ જાય છે પણ એને જવું નથી. અમારે જવું છે પણ કોઈ લઈ નથી જતું. બપોરા કરવા બેસી ગયા છીએ. શાક, છાશ, વેફર, રોટલી, ટેટી ને ભાગ. તો એટલો વસ્તુ છે ને આપણે બપોરા કરવાના છે. હા ભાઈ આવી જા. તે કઈ ખાધું? હા એ ભાઈ છે ને પેલા ખાઈ લીધા તો હું પેલા બપોરા કરી લઉં. ભૂખ લાગી છે જોરદાર. તો આ વિડીયો એન્ડ કરી દે. વિડીયો કેવો લાગ્યો લાઈક શેર કમેન્ટ કરતા આવજો. મળીએ કાલે નવા વિડીયો સાથે.